આજે સાંજે 7 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાતમાં મોટી ઘાત તોડાઈ રહી છે। 7 વાગ્યા પછી વરસાદનું જોર ઓછું થવાની શક્યતા છે। હવામાન વિભાગે આજે આપ્યું છે સુરતમાં રેડ એલર્ટ। 3 વાગ્યાથી લઈને રાત્રે 8 વાગ્યા સુધી સુરતની આસપાસના વિસ્તારો જળબંબાકાર થઈ શકે। હવે નકશાના માધ્યમથી સમજીશું કે કયા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો દક્ષિણ ગુજરાતનો આ વિસ્તાર છે। ઝૂમ ઇન કરેલો આ વિસ્તાર છે। એમાં જોઈ શકાય છે કે સુરત, બિલીમોરા, વ્યારા, ભરૂચ અને અહીંયા જે નંદુરબારનો વિસ્તાર છે બોર્ડર પરનો આ વિસ્તાર કે જ્યાં આ સમગ્ર વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે આજે બપોરે 3 વાગ્યાથી લઈને રાત્રે 8 વાગ્યા સુધીમાં આ વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે। એટલે આ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે અને તેને લઈને જ લોકોને સાવચેત કરવામાં આવ્યા છે। જોઈ શકો છો કે આ દક્ષિણ ગુજરાતનો આખો વિસ્તાર છે કે જ્યાં બંને સિસ્ટમ સક્રિય થયેલી જોવા મળી રહી છે। એક સિસ્ટમ અત્યારે ભરૂચની આસપાસ જોવા મળી રહી છે અને અહીંયા બોર્ડર વિસ્તારમાં એમાં સુરતનો વિસ્તાર પણ આવી જાય છે। સાથે જ આ બીજો વિસ્તાર છે કે જ્યાં બીજી સિસ્ટમ એક્ટિવેટ થયેલી જોવા મળી રહી છે। એટલે કે આ બંને વિસ્તારોમાં ખાસ કરીને આખા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ હવામાન વિભાગે પણ આપ્યું છે। એટલે કે ધોમધોકાર વરસાદ થઈ શકે છે તેવી પણ આગાહી છે અને તેને લઈને લોકોને સાવચેતી રાખવા માટે અપીલ કરાઈ છે। બચાવ ટીમો પણ એક્ટિવ થઈ ગઈ છે અને ખાસ આ પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે। ત્યાંનું સ્થાનિક તંત્ર પણ એલર્ટ મોડ પર છે। લોકોને સાવચેતી રાખવા માટે અપીલ તો કરાઈ છે, પરંતુ તેવામાં જો કોઈ દુર્ઘટના ઘટે છે તો બચાવ અને રાહત ટીમો પણ ત્યાં ખડે પગે રહેશે અને લોકોને કોઈ પણ મુશ્કેલી ન પડે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। તો રાજ્યના 119 તાલુકામાં વરસાદી માહોલ છે। તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે।